LCR શ્રેણી પરિપથ. જે સર્કિટ છે આ પ્રમાણે આવશે: એસી સ્ત્રોત, અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર. અવરોધ પછી કેપેસિટર પછી ઇન્ડક્ટર. આવું જોડાણ હોય એક પછી એક એને આપણે કહીએ છીએ શ્રેણી જોડાણ. આ છે એસી સ્ત્રોત. એસી સ્ત્રોતનું વોલ્ટેજ આપણે લઈએ Vm sin ઓમેગા ટી. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ IR. કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે લઈએ Q/C. અને ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ LdI/dt. આ પ્રીવિયસમાં આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. હવે ત્રણે છે એનું રિલેશન આ પ્રમાણે લખી શકીએ: V = VR + VC VL. ઓકે, બધાને લખીએ IR Q/C + LdI/dt. રાઈટ. આ છે શ્રેણી જોડાણ અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર માટે. અને ત્રણે છે અને આ પ્રમાણે આપણે લખી શકીએ. ફેઝર સદિશ માટે જોઈએ ત્રણેયનું રિલેશન. ઓકે, અહીંયા ફેઝર સદિશ છે ઇન્ડક્ટર માટે, કેપેસિટર માટે અને અવરોધ માટે. પ્રીવિયસ થિયરીમાં આપણે જોઈ ગયા છે કે જ્યારે પરિપથમાં ફક્ત અવરોધ હોય ત્યારે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કડા તફાવત શું હોય છે? શૂન્ય. તેથી અહીંયા અવરોધ માટે વોલ્ટેજનો સદિશ અને કરંટનો સદિશ સેમ છે, એક જ ડાયરેક્શનમાં છે. અને પ્રીવિયસ થિયરીમાં એ પણ જોઈ ગયા છે કે જ્યારે ઇન્ડક્ટર જોડેલું હોય એસી સ્ત્રોત સાથે ત્યારે વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલું આગળ હોય છે. π/2 આગળ વોલ્ટેજ. ઓકે, એ જ પ્રમાણે જ્યારે ફક્ત કેપેસિટર જોડેલું હોય એસી સ્ત્રોત સાથે ત્યારે વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલું પાછળ હોય છે. રાઈટ. લખવું હોય તો લખી શકાય કે જો ફક્ત અવરોધ જોડેલો હોય તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત શૂન્ય હોય છે. જ્યારે ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે વોલ્ટેજ એ કરંટ કરતા π/2 જેટલું આગળ હોય છે અને કેપેસિટર માટે π/2 જેટલો પાછળ હોય છે. હવે અહીંયા ઇન્ડક્ટર અને કેપેસિટરના જે ફેઝર સદિશ છે એ પરસ્પર વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. આ તરફ છે અને આ તરફ. તો બંને સદિશનો આપણે કોઈ એક સરવાળો લખી શકીએ જે બીજા ડાયાગ્રામમાં છે. અહીંયા બંને છે VC + VL. બંનેનું શું લીધું છે? આપણે સરવાળો લીધો છે. અને એના મૂલ્ય માટે આપણે આ પ્રમાણે લખી શકીએ VCM અને -VLM. M ફોર મેક્સિમમ માટે. એમ કોના માટે છે? મેક્સિમમ. એને આપણે કહીએ છીએ મહત્તમ. મહત્તમ કંપ વિસ્તાર માટે. મહત્તમ કંપ
વિસ્તાર એટલે ક્યાં સુધી મહત્તમ જઈ શકે એના માટે છે, રાઈટ. ઓકે, હવે અહીંયાથી કાટકોણ ત્રિકોણ બનશે. આ ત્રણ છે, આ બે છે, એનો સરવાળો છે આયરો, અને આ છે આર, આ એક સદિશ, પછી આ એક સદિશ, તો સરવાળો થશે પરિણામી સદિશ, બરાબર. જે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે આ પ્રમાણે લખી શકીએ કે કર્ણ આપણે લઈએ VM, કર્ણ નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. ઓકે, અહીંયાથી IMR એનો વર્ગ વેલ્યુ બધી પુટ કરીએ તો આ પ્રમાણે થશે. IMXC IMXL સ્ક્વેર. ઓકે, બધામાંથી IM સ્ક્વેર કોમન નીકળશે, ત્યાં વધશે આર સ્ક્વેર, અને અહીંયા XC માઇનસ XL એનો વર્ગ. ઓકે, IM ને સૂત્ર કરતા બનાવીએ, IM સ્ક્વેર VM સ્ક્વેર R સ્ક્વેર XC XL સ્ક્વેર. તો IM બરાબર લખાય VM છેદમાં વર્ગમૂળ આવી જશે R સ્ક્વેર XC XL સ્ક્વેર. ઓકે, અહીંયા છેદમાં જે ટર્મ છે એને કહેવાય છે ઇમ્પિડન્સ કહેવાય છે, ઝેડ વડે દર્શાવીએ છીએ. ઝેડ આ છે ઇમ્પિડન્સ, આ છે LCR શ્રેણી પરિપથનો અવરોધ કહેવાય છે. LCR શ્રેણી પરિપથનો અવરોધ એટલે જ્યારે ત્રણે જોડેલા હોય તો ત્રણેયનો જો અવરોધ ભેગા થાય છે એને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ કહીએ છીએ, જેને ઝેડ વડે દર્શાવાય છે. તેથી VM અહીંયા એની જગ્યાએ આપણે લખી શકીએ ઝેડ. ઓકે, હવે આ જે આકૃતિ છે, આ જે ડાયાગ્રામ છે એના પરથી આપણે કડા તફાવત માટેનું ફોર્મ્યુલા મેળવી શકીએ. કડા તફાવત માટેનું ફોર્મ્યુલા, તો એના માટે આપણે બીજો ડાયાગ્રામ જોઈએ. આયરો. ઓકે, અને આપણે ઓકે, અહીંયાથી આપણને કડા તફાવતનું ફોર્મ્યુલા મળશે. તો ટેન થીટા આપણે યુઝ કરીએ. ટેન થીટા બરાબર થાય છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયાથી 5 છે, તો ટેન 5 બરાબર થશે સામેની બાજુ કઈ છે XC XL ભાગ્યા પાસેની બાજુ છે R. અહીંયાથી 5 મળી જશે. 5 બરાબર 10 ઇનવર્સ XC XL ભાગ્યા R, બરાબર. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે કડા તફાવત શોધી શકીએ. બીજું, XC ગ્રેટર ધેન XL હોય તો કડા તફાવત અહીંયા મળશે ધન. કડા તફાવત ધન મળશે. એનાથી ઉલટું XC લેસ ધેન XL એટલે
આ જે કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં ઓછું હોય તો કડા તફાવત ઋણ થશે. બરાબર, ઓકે. અહીંયા આપણે કરંટ અને વોલ્ટેજ આ પ્રમાણે ધારેલું છે કે V = Vm sin ઓમેગા t, અને કરંટ ધારેલું છે Im sin ઓમેગા t પ્લસ 5. બરાબર, આપણે ધારેલું છે એસી સ્ત્રોતનું વોલ્ટેજ અને ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધમાંથી આટલો કરંટ પસાર થાય છે, આપણે ધારેલું છે આટલો કરંટ. બરાબર, એના પરથી આ બધું મળશે. ફરીથી LCR શ્રેણીપથ, તો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એક પછી જોડેલા હોય કોની સાથે? એસી સ્ત્રોત સાથે, એને કહેવાય LCR શ્રેણી પરિપથ. આ વોલ્ટેજનો આ પ્રમાણે આપણે રિલેશન લખી શકીએ. એ ફેઝર ડાયાગ્રામ છે, ફેઝર સદિશ ત્રણેયને એકસાથે લખી શકીએ આ પ્રમાણે. વોલ્ટેજ છે, પછી કરંટ છે, એના રિલેશન. આ ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ કરંટ કરતાં π/2 જેટલો આગળ હોય છે. અવરોધમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચે કડા તફાવત શૂન્ય હોય છે. કેપેસિટર છે તો એની માટે વોલ્ટેજ એ કરંટ કરતાં π/2 જેટલું પાછળ હોય છે. હવે સદિશ આપણે સરવાળો યુઝ કર્યો છે અહીંયા, પાયથાગોરસ પણ યુઝ કર્યો છે, અને Vm આપણે મેળવશું અહીંયાથી, અને એના પરથી આપણને ઇમ્પિડન્સનું ફોર્મ્યુલા મળશે, જે LCR શ્રેણી પરિપથનું શું છે? અવરોધ. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સનું ફોર્મ્યુલા છે. કડા તફાવત શોધવો હોય તો આ પ્રમાણે tan phi વડે આપણે શોધી શકીએ. XC > XL હોય તો ધન મળશે કડા તફાવત, XC < XL ઋણ કડા તફાવત મળશે. હવે ફેઝર ડાયાગ્રામ પણ એના પરથી આપણે જોઈ શકીએ. તો ફેઝર ડાયાગ્રામ છે આ આયરો. બરાબર, આ છે LCR શ્રેણી પરિપથનો ફેઝર ડાયાગ્રામ, અને એના માટે આપણે કન્સિડર કર્યું છે વોલ્ટેજનું આ રિલેશન છે લીધું છે, અને કરંટ માટે આ રિલેશન લીધો છે. કરંટ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત કેટલો છે? phi જેટલો. એટલે કરંટ છે એ વોલ્ટેજ કરતાં phi જેટલો આગળ છે. જો તમે ડાયાગ્રામમાં આ છે કરંટ, આ છે વોલ્ટેજ, તો કરંટ એ વોલ્ટેજ કરતાં phi જેટલું આગળ છે. રાઈટ. તેથી જ્યારે વોલ્ટેજ શૂન્ય થાય છે ત્યારે કરંટ 0 થતું નથી. બરાબર, અને આ પ્રમાણે સાયકલ ચાલશે. આ છે ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ કોના માટે? LCR શ્રેણી પરિપથમાંથી, અને કન્ડિશન વોલ્ટેજ અને કરંટની આ પ્રમાણે હોય તો આ પ્રમાણે મેળવી શકીએ. ઓકે.